મેગી ખાવાનું મન તો થયું, પણ યુગ ઊંઘે એની રાહ જોવી પડી. તો સવારમાં યુગને સ્કૂલે મોકલીને શાંતિથી થોડીવાર માટે મોબાઈલ જોયો. પછી આવી ગઈ રસોડામાં. સવારે જે ચા બનાવતા પ્લેટફોર્મ ગંદુ કર્યું છે એ સાફ તો કરવું પડશે, અને પછી જ બીજું જમવાનું બનશે. અહીં મારો તો 70% ટાઈમ રસોડામાં જ વીતે છે. પછી પ્લેટફોર્મ સાફ કરીને આવી ગઈ ઉપર. સાથે મારા હસબન્ડને પણ બોલાયા, કેમ કે પ્રેસના કપડાંનો ઢગલો થઈ ગયો છે. તો એક થેલો મારા હસબન્ડે પકડ્યો અને એક થેલો મેં પકડ્યો. મેં તો થેલાની સાથે સાથે દહીં બનાવ્યું હતું એ પણ લઈને નીચે આવી. પછી મારા હસબન્ડ ગયા અને મેં ચાલુ કર્યું ઘરનું કામ. કાલે બપોરે બેડની ચાદર બદલી હતી તો એ ધોવા નાખી. સાથે સાથે સ્વેટરનું કામ પણ પતી ગયું છે તો એ પણ ધોવા નાખી દીધા. હવે મશીન એનું કામ કરે છે તો મેં ચાલુ કર્યું ઘરની સાફ સફાઈનું કામ. એટલામાં યુગ સ્કૂલેથી આવી ગયો તો એ એનું લેસન બતાવે છે. આજે તો એ સ્કૂલેથી વહેલા આવી ગયો છે તો એના આવ્યા પછી હું નહીને રેડી થઈ. પછી ચાલુ કર્યું જમવાનું બનાવવાનું. દિવસે તો બધા કામ પતાવ્યા એટલામાં સાંજ પડી એટલે યુગને ઢોસા બનાવી આપ્યા. અને રાતે બહાર ગયા તો આજે કરવાની છે મૂવી નાઈટ. તો વેફર લીધી. વેફર ખાઈને યુગ તો ઊંઘી ગયો. એ ઊંઘી ગયો એટલે અમે બનાવી મેગી અને મૂવી જોતાં જોતાં મેગી એન્જોય કરી.